ઘોડિયામાં નાખે ને એક વાર તો કહેવાનો કે બેટા આપણે માની ખબર નથી, તારો જન્મ નતો થતો ને તારો જન્મ નતો થયો. ત્યાં મેરડી માએ ગયા અને અમૃતી મેરડીએ કીધું કે કચ્છમાં જજો, ત્યાં નાગણેશ્વરી નું મોટું એક મંદિર મળશે. અમે ત્યાં ગયા, પછી કીધું કે વળતી વખત દરગાહ મળશે, દરગાહ મળી. પછી બેટા અમે ઘરે આયા, માના ખોડામાં બેઠ્યા ને માનો દીવો કર્યો ને બેટા તારો જન્મ થયો, આનું નામ અમૃતની મેરડી કહેવાય. એમ કરતા કરતા એકોરા ના તો મેરડી સ્વયં એને હું ગાડવા આવીશું, મેરડી છું ઓળખો. મારું કઈક તો હોવું જોઈએ ને, એમ કહીએ છે. ઘરમાં બધું તમે માતાજી નું બધું તમારું કર કરશો તો મારી જગ્યાએ ક્યાં છે? મારી જગ્યાએ તમારા દેહમાં છો મેરડી. જો ફોટો એ જૂનો થાય ને, ફોટો એ જૂનો થાય, મંદિર જૂનું થાય, ઘર જૂનું થાય, દાદા પરદાદા હો વર પછી તું ના હોય ધરતીઓ પર, પણ તારા દીકરા ને દીકરા હોય ને, તારા દીકરા ને દીકરા ને મારી વાર્તા કરવાની છે. હું સિદ્ધ વંશપરા નદી કદરાવ્યા મેરડી છો. કે એને કીધું તો કે આપણી બ્રહ્માણી મળે છે ને, આપણી બ્રહ્માણી મળી હતી, આપણી કાળકા મળી હતી, આપણી જોગણી મળી હતી, આપણી મોમાએ મળી છે. એવી વાર્તા કરજો બેટા, એમ કઉ છો. એ વાર્તા કરજો, કારણ કે વર્ષો પછી કદાચ મારી વાર્તા ગવાતી હોય ધરતી ઉપર, જ્યાં જ્યાં વાર્તા મારી ગવાતી હોય ત્યાં સ્વયં આઈને ઉભી રહીશું મેરડી. એવા આશીર્વાદ. તમારી વાર્તા તો જુગો જુગો સુધી ગવાશે માં. જેના ઘરે કુળદેવીનો અખંડ દીવો થતો હોય, જેના ઘરની અંદર સવાર સાંજ ભક્તિ થતી હોય, એના મંગળ બુધ ગુરુ કે શુક્ર કે શનિ નડતો નથી. કારણ કે રવિવાર તો આપણી કુળદેવી નો સૌ મેરડી છો. ઓળખો તીર્થ પાડજે, તીર્થ. ભલે માં તીર્થ પાડીશ માં. હા માં